નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આંગણવાડી ભરતી 2026 ને લઈને એક અપડેટ આવ્યા છે। ભરતીને લઈને એક અપડેટ આવ્યા છે જે આપણે જોઈશું। આંગણવાડી ભરતી 2026 ની વાત કરીએ તો મિત્રો આ કયા વિભાગ દ્વારા આ ભરતી લેવામાં આવશે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આ ભરતી લેવામાં આવશે। કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો 9000 થી પણ વધુ જગ્યા માટે આ ભરતી પડવાની છે। પદની વાત કરીએ તો મિત્રો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર માટે આ ભરતી પડવાની છે। અરજી મિત્રો ઓનલાઈન આપણે કરવાની રહેશે અને પસંદગી મિત્રો આપણું મેરિટના આધારે આપણને પસંદ કરવામાં આવશે। ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે 12 પાસ ફરજિયાત છે તેમજ આંગણવાડી તેડાગર માટે 10 પાસ જોઈશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો માસિક પગારની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે 10,000 મિત્રો અને આંગણવાડી તેડાગર માટે 5,000। મહિને મિત્રો આંગણવાડી કાર્યકર માટે 10,000 અને આંગણવાડી તેડાગર માટે 5,000 પગાર આપવામાં આવશે। ત્યારબાદ આપણે જોઈએ તો અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો મિત્રો ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ, જન્મ તારીખનો પુરાવો, આધાર કાર્ડ, રહેવાસીનું પ્રમાણપત્ર અને ઘોષણા પત્રકની જરૂર પડશે। તેમજ મિત્રો તમે આ ઓફિશિયલ ન્યૂઝ પણ જોઈ શકો છો। આંગણવાડી ભરતીને લઈને આ ન્યૂઝ છે, તમે જોઈ શકો છો વિડીયો। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અગાઉ 9,878 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી અને જેના પરિણામો જાહેર થઈ ગયા છે। હવે રાજ્ય સરકાર ફરી એક નવી જાહેરાતની તૈયારીમાં છે, તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો કારણ કે આમાં 9,000 થી વધુ આંગણવાડી બહેનોની ભરતી થવાની છે। આંગણવાડી ભરતી 2026 ની વાત કરવામાં આવે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં કુલ 9,000 કરતા વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આ સાથે જ તેમાં પદની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવશે। અરજી પદ્ધતિ ઓનલાઈન રહેવાની છે અને પસંદગી મેરિટ આધારિત થવાની છે। આ ભરતી 2026માં થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે 12 પાસ ફરજિયાત છે, જ્યારે આંગણવાડી તેડાગર માટે ધોરણ 10 પાસ। માસિક પગારની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરને ₹10,000 નો પગાર મળશે, જ્યારે આંગણવાડી તેડાગરને ₹5,000 નો પગાર મળશે। આ પસંદગી સંપૂર્ણ રીતે મેરિટના આધાર પર થશે। કોઈ લાંચ, કોઈ ઓળખ નહીં ચાલે, ફક્ત તમારું શિક્ષણ અને દસ્તાવેજ જ આમાં માન્ય રહેશે। અરજી માટે જરૂરી દસ્તાવેજો ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ, જન્મ તારીખનો પુરાવો, આધાર કાર્ડ, રહેવાસી પ્રમાણપત્ર અને સ્વ ઘોષણા પત્રની આવશ્યકતા રહેશે।